હું કઈ આમાં કઈ મેં કઈ ઊંડું જ નથી કરી એમ નહીં, તમે કયો માર ઉતારવા એટલે તમારું ઉતારવા નથી. દરવાજા કહીયાનું છે ભાઈ. એમ તમે કે મારું ઈ ના. અરે યાર તમે તમારા મોઢેથી બોલ્યા. વાત ના. હા. અને કદાચ તમારા ગામનું તરાવ હોય ને, તમારા ગામનું તરાવ હોય ને એમાં તમે કામ કરો ને. હા બા એક જ વાત રાખો, મંજૂરી આવે તો ભલે અને ના આવે તો ભલે. બસ મંજૂરી આવે તો ભલે, ના આવે તો ભલે, નથી કરવાનું. જો મંજૂરી આવે તો નથી કરવાનું અને ના આવે તો નથી કરવાનું. હાલો વાત થઈ ફાઇનલ. જાકસિયા ગામ અને સોનાયડી ગામની વચ્ચે જે મોટું તળાવ પડે છે એનો પ્રશ્ન પેલો છે. બીજા નંબરનો પ્રશ્ન જાકસિયા ગામના રસ્તાઓ ખરાબાઓ જે છે, ગૌચરની જગ્યાઓ છે, બધેમાંથી જે પ્રાઇવેટ ઉર્જાની કંપનીઓ છે એના અમારે ગામમાં પ્રોજેક્ટ આવેલા છે. એ લોકો ગમે ત્યાંથી રસ્તા કાઢે છે અને ખેડૂતોને હેરાન કરે છે. આજે અમે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર દેવા માટે આવેલા છીએ. સરકારશ્રીની ગાઈડલાઇન્સ મુજબ જળ એ જીવન છે, તો જળને જ કેમ આ લોકો પૂરું કરી નાખે છે? આ જો પ્રશ્નનો હલ નહીં થાય, આ પ્રાઇવેટ કંપનીઓ આવીને જે દાદાગીરીઓ કરે છે એનો હલ નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું. અણજળનો ત્યાગ કરી અને કલેક્ટર ઓફિસે અને ભાજપની કાર્યાલયોએ અણજળનો ત્યાગ કરી અને ધરણા ઉપર બેસશું. અમારા ગામમાં પાવરિકા તથા યુનિફોર્મ કંપનીએ દાદાગીરી કરી અને રસ્તા રોક્યા છે. 2 તળાવો બોર્યા છે, 3જા તળાવ બોરવાની કોશિશ કરી છે. તો સરકારશ્રીને વિનંતી છે કે ખેડૂતને બચાવવા હોય તો આવી કંપની ઉપર લગામ મૂકે અને નિયમ મુજબ કાર્યવાહી કરે. અમારા ખેડૂતો ભયંકર દુઃખી છે. આ કંપનીનો એકદમ આતંક છે. તો સરકારને ખાસ વિનંતી છે